મોર્નિંગ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એટલે કવડું બટકું નાખ્યું, બોલાતોય નથી. મેં મૂક્યું ને તમે ચાલુ કર્યું તો પછી એમ જ થાય ને. મારે નહીં ભાગી જાય, ડીશમાં જ રહે ખાવાનું. નીકળો ઉતાર લેવા જતી કા પછી આ બાનો ખાણો મત બનાવી દેતા કોઈ મોકલો ને ક્યાંથી મોકલાય? બધા બની ગયા હશે એમ બનાવ્યું કાઢી નથી દેતા બા કાઢી લેવાય, આપણે હાથ છે. પેલા કીધા સંભાર વઘારવાનું બાકી છે, વઘાર નાખું સંભાર આજે આજે હું વાંચું આજ વઘાર નાખું નહીં. શુક્રવાર એમાંય વાર જોવાના હોય. જીતવાર મંગળવાર નો વઘાર આજ વઘાર નાખ એવું હતું ને. હા આજ વઘાર નાખી સાંજ થાય કે તૈયાર તારે ખાવાનું ન હોય ખાવાનું. પાણીથી ધોઈને ખા. એક ટાઈમ ખાતી કા મમ્મી? હું ખાતી નાની હતી ત્યારે એક તો પાણી ને ઓલા પાપડ કાચો પાપડ ને પાણી ખાતી. હા સ્કૂલે થી આવીને દિવાળી કેરીની ચીર લઈ પાણીમાં ધોઈ નાખે પછી ખાય. ધોઈને ખાતી ને એટલે દિવસે મમ્મી વાત કરતા એક વખત સાવણી મારી મને સાંડી ગઈ. બરાબર. આપણે વાડિયા નગરમાં રહેતા તે એક સ્કૂલે થી આવીને પાપડ ને પાણી ખાતી હતી ને બેન ભાઈ રતા ભાઈ મારો ઢીકો આઈ માથામાં ને તે લોહી નીકળે પીન તૂટી ગયું. પછી બેઠી બેઠી દીવાલ ને રડે લોહી નીકળી. ભાઈનો ઢીકો આમ થાય મજબૂત બહુ. મોટા ભાઈ નાની બેન ને મારી અત્યારે પૂછું દીવા કેમ જગડી એમ ગેલી કેમ જગડી એનો રસ કાઢી નાખજે. ખાટી લાગી કાઢી 9:30 થયા છે, નાસ્તા પાણી પતી ગયા અને અહીંયા બને છે કોકો. બધું રેડી છે, થોડોક ઉભરો આવે એટલે પછી બધું નાખી દઈએ. ગરમ થાય છે દૂધ. એક તો આ ગરમી અને કોકો પણ બનાવી નાખીએ, ઠંડો ઠંડો પીવાની મજા આવશે. થોડોક એકાદો ઉભરો આવે ને પછી આ બે વસ્તુ એમાં એડ કરી દઉં, પછી કન્ટિન્યુઅસલી હલાવીએ ને એટલે ગાંઠા ઓછા પડે. છોકરાને બહુ ભાવે એટલે કીધું આજ બનાવી જ નાખીએ કોકો. કોકો થઈ ગયો રેડી. અહીંયા દૂધી સુધારાઈ ગઈ છે. આજે છે દૂધીનું શાક અને રોટલી. રોટલો કરવો છે મમ્મી? રોટલો કરે રોટલો કરે અને અહીંયા બની ગયો છે કોકો. હવે થોડોક પાકી જાય ને એટલે આપણે બંધ કરી દઈએ. પછી થોડોક આને છે ને આ બધું ઓલું હોય ને એટલે ગાળવો પડશે, પછી ડન. હા આપણે રોટલો કરી નાખીએ. જય સ્વામિનારાયણ. ઉઠી ગયો મારો દીકરો? હવે શું કરવું? પ્લે કરવા જવું જ? કોની જોડે રમીશ? ઓકે જા. ઓકે બાય બાય. જો 12 વાગી ગયા અને આજે રસોઈ બની ગઈ છે તો કીધું જમી જ લઈએ. અને આજે અમે બનાવ્યો છે બાજરાનો રોટલો દૂધીના શાક સાથે. છોકરાઓ બે માટે પરોઠા બનાવ્યા છે અને અમારા માટે અમે દૂધીનું શાક છે ને તો રોટલો ખાવો હતો, તો મેં મમ્મીએ કીધું આજે રોટલો ખાશું એટલે અમે રોટલો બનાવ્યો. જો દૂધીનું શાક, આ રોટલો, છાશ અને આ બહુ મજા આવે, ચોળીને ખાઈ લઈએ. કેમ? કેરી છે આપણી મમ્મી રાજાપુરીનો રસ છે ને લઈ લો કા. હા એ તમે લીધી બાર. જમી લઈએ હવે અમે અને પછી મળીએ જમીને. છે ને અત્યારે મમ્મી શું થયું હમણાં? ભાઈ લાડવો ખાધો. મમ્મીએ છે ને હમણાં લાડવો ખાધો. હું આમ અંદર કંઈક કરવા ગઈ તો તમે શું લેવા જતા? બારી બંધ કરવા હા જાતી. મમ્મીને એમ થયું કે કિચનની બારી ખુલ્લી હતી ને તે લેહો બંધ કરી દો. રસોઈ બની ગઈ ને તે વળી બે ગ્રીલ હાથમાં આવી ગઈ તો સારું હા, છે. તે નહીં તો મમ્મી છે ને અહીંયા ગ્રીલ ખોલીને બહારથી બારી બંધ કરવા જતા હતા ને તો અહીંયા નીચે છોકરાઓ બહાર નાઈને આવ્યા ને બહાર તો અહીંયા થોડુંક ભીનું હતું, મમ્મી પગ સ્લીપ થઈ ગયો તો આજે મમ્મીએ થોડોક લાડવો ખાઈ લીધો. મમ્મી મીઠો હતો? મીઠો તો બહુ લાગ્યો, કોઈ દી ખાધો નથી, આ પહેલી વાર થઈ. અહીં રેવા આવ્યા પછી કોઈ દી ને આ પહેલી વાર. જમી લીધું ને દીવાબેન અહીંયા ટોયસ થી રમે છે. કેમ કાનું?
બેબી નથી, બધા કપ રકાબીઝ છે. જો સામે કેરીનો દાબો નાખ્યો છે એટલે આ સેટી થોડીક આમ ખસેડી લીધી, નહીતર એને આમ હોય. અને આ રૂમ અમારો છે ને પહેલેથી ભગવાનનો રૂમ જ ગણાય. અમે એમ જ કહીએ આ ભગવાનનો રૂમ છે. ઓકે ચલો એન્જોય કરો. ઓકે હું તને પરાઠું આપી દઉં, જમી લેવું તારે? હે દીવા અહીંયા જ હું તને આપું, જાતે જમી લે. આટલા અડધી વસ્તુ કેમ અહીંયા પડી છે બધું? ઓકે ઓકે ફ્રીજ છે. ઓકે ચલો રમો, પ્લે કરો. આ નાનું ફ્રીજ પડે છે ને એટલે મેં એને ફ્રીજ રાખ્યું. આ મારું ખાનું છે, મારું હા ખાનું. ઈ ઓવન છે. ઓવન નથી, તો? ખાનું છે. ખાનું છે. ઓકે ચલો. ઓવન છે ઈ અમારે ઓવન નથી. અહીંયા છે ને અહીંયા બધું પકાવવાનું, ઓવન નહીં. ઓકે જમવાનું લઈ આવું ને. જો 6:30 થઈ ગયા છે. ઉઠીને બેસી ગયા હતા કા મમ્મી? હા ઉઠીને બેસી ગયા. અને મમ્મીને આજે સાંજે છે ને મમ્મીને ને વિવેકને બીજા એક બેસનામ જવાનું છે. અમારે એક ફુવા ઓફ થઈ ગયા છે ત્યાં, તો આજે છે ને વહેલી રસોઈ કરી નાખવાની છે. મમ્મી વાટ બનાવે છે અને અમે આટા ફેરા મારતા હતા, ટીવી જોતા હતા, એવું બધું કરતા હતા. પૃથુભાઈ રમવા ગયા, દીવાબેન સભામાં ગયા છે. અને આજે છે ને જમવામાં છે દાળ ઢોકળી, રાઈસ બની ગયા છે અને દાળે બફાઈ ગઈ છે. સિંગદાણા બફાઈ ગયા છે. બોલો દાળ ઢોકળી બને તમારે. જેટલી જ ગુડ લુકિંગ છે ને એટલી જ બકવાસ બની. એટલે આજ ભૂખ્યા રહેવાનું તેમ તો કહો. હા હા અરે થોડોક ગોળ ઘટે છે, થોડુંક લીંબુ ઘટે છે અને થોડુંક સોલ્ટ ઘટે છે. ખાલી તીખી જ લાગે છે. હમણાં એ ત્રણેય વસ્તુ નાખી દઉં. જો ગોળ નાખી દીધો, મીઠું નાખી દીધું, લીંબુ નાખી દઉં. હા બેનના થેપલા. હા જોઈએ હવે કેટલો સુધારો કરો તમે. તમને ખબર છે મારી દાળ ઢોકળીની, તો હું કરવાની વાર ટોન્ટ મારો છું. વિવેક બોલ. આજ મમ્મીએ લાડવો ખાધો. હું કાંઈ નથી ખાધું. હું પૂછો તો હું કાંઈ નથી થયું. કાંઈ નથી થયું. બપોરે છે ને બધું કામ બામ પતી ગયું ને મમ્મી આ બારી ખુલ્લી હતી. મમ્મીને એમ થયું કે બંધ કરી આવું. છોકરા બે બાથમાંથી નાઈને બહાર આવે ને અહીંયા ભીનું હતું, તો બંધ કરવા જતા હતા ને ત્યાં બેસી ગયા. જો નકર હંધા હે નહીં. જાન તો રાખતા જ નહીં. એવું હતું ચપ્પલ નો થાય ને પગમાં એટલે. જો આજે છે ને 7:30 બી હજી વાર છે. વિવેક જમવા બેસી ગયા.
અને આજે બહાર કેવું વેધર છે, આમ સંધ્યા ખીલી હોય ને એવું જ, આમ ઓરેન્જ ઓરેન્જ આવું છે. સંધ્યાનો ટાઈમ હોય ને એટલે બહુ મજા આવે. અહીંયા છે ને દાળ ઢોકળી, રાઈસ, મેંગો બધું રેડી છે. અને વિવેક જમવા માંડ્યા. ભગવાનનું બધું મિક્સ થઈ ગયું. હાલો આપણે જમી લેવું ને. આજે છે ને બેસણામાં પાછું જવાનું છે ને એટલે આજે થોડુંક વહેલું જમી લેવાનું છે. કેમ? હેલો મરચા મરચા ન ખવાય, મરચા જેવા થઈ જાય. હે મરચા પી દઉં. વિવેક, તમે હમણાં એમ કહેતા હતા, મેં એમ કીધું દાળ ઢોકળીમાં કંઈ ટેસ્ટ બહુ આવ્યો નહીં, તો તમે એમ કહેતા હતા ભૂખ્યા રાખશો આજે. થઈ ગઈ હરખી? હે એમ કેમ આમ એમ કેમ કહ્યું? એટલે ન થારી બા ચાખ્યા પેલા હે હું હાચી તમે હમણાં એમ કહેતા હતા ને, મેં કીધું ને દાળ ઢોકળીમાં બહુ કંઈ ટેસ્ટ નહીં, બધું નાખવું પડશે થોડું થોડું. તો તમે શું બોલ્યા હતા? આજે અઠે ગઠે ખાવાનું. કાંઈ અઠે ગઠે નથી. ખબર છે અઠે ગઠે ઢાબા છે, ખબર છે? ઢાબાનું નામ છે અઠે ગઠે. હા ચલો આ મારું છે, હું હવે ટેસ્ટ કરું. પેટનો ખાડો. પેટનો ખાડો એ ચાઇનીઝ છે શોપ. સારી છે એમ નહીં. આ ભાવબેન અને આ વિવેક બે એક થઈ ગયા. આમ જો તો ઈ એમ કહે છે વિડીયો જોઈ જોઈને મારા ભાઈ પાસે નકરું કામ જ કરાવે છે. વડાપાઉં બનાવે, પેલું બનાવે, પોતે મસ્કા મારીને પછી પોતે આરામ કરે. તમારા ભાઈને ભાવવું પડે ને કોકના હાથનું. સારું બનાવો તો બધા ખાય. મસ્ત જ બનાવું છું, કચકચિયા છે એને. પણ સારું બનાવ્યું હોય તો કચકચ ના કરે. કાંઈ નહીં, મસ્ત જ હતી. આ બધાને બેસણામાં જવું છે ને એટલે આવ્યા. આમ જો લાઈટ કરીને બેઠા નહીં, એને એમ હોય જોડે લઈ લઈએ એમ. હા બોલો ભાવના બેન, શું મજામાં? બસ જો તમારે મળવા ન થવાનું? આવવાનું છે ત્યારે પણ હવે જો મમ્મી છે ને બરફ થઈ ગયો આમાં. ફ્રીઝરમાં મૂક્યું હતું ને એટલે બહેનો જ કેવો એવો કેવો મસ્ત થયો છે. સારો બહેનો જ થોડો ઘાટો થઈ ગયો. એ ફ્રીઝરમાં મૂક્યો હતો ને એટલે નીચે હોત તો સરસ માપનો જ હતો. A1 જેવો થયો. A1 જેવો. થેન્ક યુ. ઘાટો. ઠીક હા, પણ A1 વાળા અંદર બરફ નાખીને બગાડી નાખે. શું કહો કે નહીં? કેટલા પીવામાં બિઝી છે, આમ નથી જોતા. જઈ આવ્યા બેસણામાં બસ હાથમાં આવી ગયું છે તો આમ નામ આમ હામુય નથી જોતા. આમ જોતો ચલો હવે આપણે નાહી આવીએ. અને છોકરા હજી આવ્યા નથી. દીવાબેન હજી રમે છે અને ભાઈ ફ્રેન્ડ્સ જોડે હિંચકે બેઠો જ એવું છે. ચલો બોલો આ બધાને કોકો પીવા અને વિડીયોનો એન્ડ કરો. કોકો પી લઈએ ને અહીંયા જ એન્ડ કરીએ. એન્ડ વિથ ધ કોકો. એન્ડ વિથ ધ કોકો. ચલો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે બહુ જલ્દી 800 કમ્પ્લીટ થવામાં છે. હવે 1K જલ્દી કરાવી દો ફટાફટ. ચલો બાય બાય.